ઉજ્જૈન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બાલાજી હોસ્પિટલ ખાતે એક મહિલા તબીબ નાઓએ તારીખ 21/5/2025ના રોજ પોતાની જાતે જ એનેસ્થેસિયાનું ઇન્જેક્શન લઈ અને બેભાન થઈ જતા ત્યાં એ જ હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડમાં દાખલ કરેલ અને તારીખ 24/5/2025ના રોજ તેમનું મરણ થયેલ છે. અને તે બાબતે તેમના પિતા તેમજ પતિ તેમજ તેમના કાકા ભાઈ વગેરેના નિવેદનો નોંધવામાં આવેલ છે. અને આ બાબતે હાલમાં કોઈને કોઈના ઉપર શંકા કે કંઈ ત્રાસ હોય કે એ બાબતે કોઈ હજી સુધી લખાવેલ નથી નિવેદનોમાં. અને હાલમાં તપાસ ચાલુ છે. પોલીસે મરણ જનાર તબીબી બેનનો પેનલ ડૉક્ટરથી પીએમ કરવામાં આવેલ છે. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ રૂબરૂમાં ઇન્ક્વેસ્ટ પંચનામું કરાવવામાં આવેલ છે. તેમજ બનાવડી જગ્યાનું એફએસએલ રૂબરૂ સ્થળ નિરીક્ષણ કરાવી આગળની કાર્યવાહી કરવામાં આવે. હજી સુધી કોઈ ચોક્કસ કારણ તપાસમાં બહાર આવેલ નથી. બેન છેલ્લા 1.5 વર્ષથી બાલાજી હોસ્પિટલ ખાતે નોકરી કરે છે. તેમના પતિ પણ તબીબ છે અને એમને પણ પ્રાઇવેટ હોસ્પિટલ છે. તેઓને કોઈ તપાસમાં દરમિયાન કોઈ મનમેળ ના હોય તેવું જણાવેલ નહીં. મનમેળ સારો હતો અને તે બાબતે કોઈ પણ આક્ષેપ નથી. તેમના પિયર પક્ષમાંથી પણ કોઈ આક્ષેપો નથી.